જેમના ખભા પર સુરક્ષાની જવાબદારી છે, આજે એ જ હાથોમાં સેવાની થાળી છે. ખાખીની સખ્તાઈ પાછળ છુપાયેલો માનવતાનો અસલી પરિચય એટલે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસનો સેવા કેમ્પ. જય દ્વારકાધીશ અને જય રણછોડના નાદ સાથે દ્વારકા દર્શને જતા પદયાત્રીઓ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કાળઝાળ ગરમી હોય, રસ્તાની થકાવટ, પદયાત્રીઓના પગમાં પડેલા ફોલા અને એના ઉપર જ્યારે પોલીસ જવાનો મલમ લગાવતા જોવા મળે ત્યારે સમજાય કે આ પોલીસ માત્ર કાયદો નથી જાણતી, લાગણીઓને પણ જાણે છે. રસ્તા પર ટ્રાફિક નિયમો અને કાયદાનું ભાન કરાવતા પોલીસ જવાનો આજે શ્રદ્ધાળુઓને પાણી પીવડાવતા, જમાડતા અને તેમની સુખ સુવિધાનું ધ્યાન રાખતા જોવા મળી રહ્યા છે. ત્યારે આખી જ ટીમ જાણે સેવાની સરવાણી વહાવતા હોય એવું દેખાય છે. જેમના ખભા પર આખા જિલ્લાની સુરક્ષાનો ભાર છે એ જ એચપી સાહેબ જયરાજસિંહ વાળા કેમ્પનું પ્રત્યક્ષ મોનિટરિંગ કરતા જોવા મળે છે. પદયાત્રીઓ સાથે સીધો સંવાદ કરે છે, તેમજ રાત્રિના સમયે દ્વારકા જતા પદયાત્રીઓ સુરક્ષિત રહે તે માટે અકસ્માત નિવારવા રેડિયમ સ્ટીકર લગાડવાની ઝુંબેશ સાથે પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને ચરિતાર્થ કરે છે. સેવા, સુરક્ષા અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમને દ્વારકા ટુડે બિરદાવે છે. પદયાત્રીઓની સેવામાં રત પોલીસની કામગીરી જો આપને પણ ગમી હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો. દ્વારકા આવતા પદયાત્રીઓ વધુમાં વધુ આ સેવા કેમ્પનો લાભ લેજો. અને હા, દ્વારકાથી આવી જ માહિતીઓ માટે લાઈક, કોમેન્ટ અને શેર દ્વારકા ટુડે કરતા રહેજો. વૃંદા પાઢિયા, સૌને જય દ્વારકાધીશ.